श्रीमद जयसिंह बापा कैसेट नंबर 64 वसाई तारीख 1/1/1979। એવડું કાર્ય છે જો આગલા પુરુષોનું પ્રમાણ છે જેણે આ કાર્ય કર્યો એ અનાદિકાળની જે સૃષ્ટિની ભૂલ ચાલી આવતી હતી એ ભૂલ ટાળી બધામાં આત્મા પૂજા કરનારજી પરમાત્મામાં જતો રહે એનું પ્રમાણ છે। તમારે પૂજા કરવી હોય તો કરો ને કરાવવી હોય તો કરો। ભસ્મ કવર કાઢી નાખો। કવર રહે તો બે દોષિત છે, પૂજા કરનારને દોષ છે ને કરાવનારને દોષ છે। આ કોમ તમે શાસ્ત્રો પરમાણુથી પરમાણુ જુઓ। જેણે સત્સંગ કર્યા એ પુરુષોનો પરમાણુ જુઓ। સત્સંગ કરે એ ફરી બીજી માતાના ઉદરમાં ન જાય। એ સત જે આત્માદેવ ભગવાન છે આપણો પરમપિતાના ભેગો થઈ જાય એ સત્સંગ કરેલો કહેવાય। પરમાત્મા જે પૂરા પૂજા હોય પણ આપણે પેલી પ્રતિજ્ઞાઓ પરમાત્મા રાખવું પડે, વાહાઈ છે કાઢવું પડે। એમ મારા જેવા રહીએ લોક કે હોબળીએ તો કે સ્વભાવ શુદ્ધ રાખો, ભક્તિ તમારા આપવાની। સ્વભાવ દો પાણી હોય અને ઠરવા દો તો મન ઊંધું જણાય અને દોડી નાખો તો તમારું મન છે એને સત્સંગના યોગમાં રાખી, અમીમાં ઓળખ રાખી, શુદ્ધ મન રાખીને બધામાં આત્માભાવ રાખી અને જો મનને ઠારો તો ઘણી મોટી ભૂમિકા આપણે જતા હોય। તમારે આ હોબળું કાઢવું પડે એવું છે। જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, પુરુષ પુરુષોત્તમ થઈ જાય એ માર્ગ છે। ભવ મુક્ત જેમનો આપણે આગળના પુરુષોનો પરમ જીવન મુક્તોનો આપણે હોબળીએ છીએ। સુધનવા, ધર્મરાજા, जनक राजा, अष्टावक्र, शिबी राजा, मजदूर राजा, करण, भूत, मीराबाई, तारामती, अंशुला, लोहन, लीलन, रामदेव, वीरमदेव, आलोक माजी खास रामदेव वीरमदेव न कहो ये तो ये दशाना पुरुष न आवरण थी जाए, मार्ग उजाड़ थी जाए। ये दशानो पुरुष आवता मार्ग पाछो गाकर कृपादेव कही सके महावीर नो जन्म तेजारानो आवरण में तो त्यानो फरीथी हूँ प्रवर्तवानो छुं। प्रशानन यानु अहम मटीने आत्मा देव भगवान प्रगट थयुं। कहूं कि जो महावीर अथवा तो राम होई शकું છું આવું સ્વરૂપનું જ્ઞાન પ્રગટ્યું તારે ઈ અનુધર્મ કર્યો છે તારે મારી શાન થઈ ગયા તો આપણે બધા છીએ મળ વિક્ષેપ અને આવરણ એની બહાર ફરીએ છીએ। શેટલું વાંખ ઉપર પડોળ વાળા એ શેટલું જાડું હોય, વાંખ ઉપર પડોળ વાળા એ કરવૈયાના પાર જેટલું હોય પણ એક 1000 સૂર્ય ઉગતા ન બાળે। તારા આપણી અંતરની વાંખ अंतःकरण उजळू तो जड़ तीर्मय कही जाए। आ जड़ बुद्धि से आपली आ भूत दृष्टि से अंतःकरण हो उजळू जड़ तीर्मय कही जाए। सर्व राजा सूजवा आ महापद नो महिमा। महापद એટલે છેલ્લું પદ। આપણું ઘર જે ઘરમાં આપણે આયા છે બધા અમરલોકના નિવાસી અંશોથી આપણે આત્માઓ છીએ। परमात्मा अपना परमपिता से पर वशमा आवरणનું કારણ થવાથી આપણે બીજા થઈ જાય છે। આપણી દ્રષ્ટિ મૂળ માર્ગથી ઉતરી ગઈ છે, પરમ લાગી ગઈ છે। તો સત્પુરુષે જે કહ્યું છે એ માર્ગ જો આપણે રહીએ તો આપણો મળ ખરી જાય। ભક્તિનું નામ કહેવાય મળ આવે અહમ ભાવ આવે નામ ભક્તિ નથી। भक्ति करना बिना अहम भाव गई जाए, हूँ गई जाए, उन्हीं जगह तू थी जाए। मारा अंतर में अना बधा देहो में जड़ ज्योति आत्मा आत्मा शुद्ध आत्मा शुद्धता जावे विचारे शुद्धता में पेली करे। बर्तन तमे करो पर उपयोग राखो। तमे आत्मा छो, तमे अंशा अवतार छो, तमे थोड़ा दिन ना मेहमान छो, तमे
દુનિયાની વિષયો છે એની મમતા એનો રાગ એવા જીવોના હાવ ફફમાન તો આ મારા ચાકર નહીં થાય. પણ ભક્તિ ને ભજન ને ભાવ ને પૂર્ણ ને બધું હોય એ સ્વાહા ભડકો થઈ જાય. ક્રોધ થાય એટલે ક્રોધ એ છેલ્લી ગતિમાં લઈ જાય. જીવને પરવારવાનું સ્થાન એ મોટા મોટો ક્રોધ છે. એની જો તમે મન વસન કર્મથી પ્રતિજ્ઞા લો તો તમારું બધું જળવાનું. આ બધામાં પરમાવર્તી અહંકારી જીવે ન જીત મેળવે. તાર જીત કોણ મેળવે? નિર્મળ જીવ હોય નિરહંકાર હોય એની જીત થાય છે. આનો તમારે પરમાણ જોઈતું હોય તો શાસ્ત્રોમાં આવ્યું છે કે ભગવાનનો એવો નિયમ છે કે અહંકાર કોઈનો ન રહેવા દેવો. ભગવાન કેને ખોય છે? અહંકાર ને ખોય છે. તાર ભગવાન પ્રગટ શો થાય છે? અહંકાર ન હોય તો ભગવાન પ્રગટ થાય છે. આ બધી જગ્યામાં મોય ને બાય વિશ્વાકાર પરમાત્મા છે, પણ અહંકાર હોય તો પરમાત્મા નથી. હું થિયરી એ ગયા જો મોય અત્યારે અંતરિક્ષે બાયને બાવતી છે, અંતરમાં એ દેવ છે. હું મન ઇન્દ્રિયો મારું ને ઇન્દ્રિયના ક્રમનો આ શરીરનો વાદેહાદ્યાસ और कृपादेव का सूटे देहाध्यास तो नहीं करता तू क्रम नहीं भोगता तू तेनो एक धर्म नो मरम. પાછળના હાથી બીજું પણ આવ્યું છે કે એક ધર્મ થી મોક્ષ છે. અહંકાર જાય તો આત્મદશા મોક્ષમાં જીવન થઈ જાય. એક ધર્મ થી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ શું? તારો આત્માદેવ સચિદાનંદ છે મોક્ષ નું સ્વરૂપ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન. તું જેટલા દર્શન માંગે છે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અક્ષર લ્યુગર એક જ વાક્યમાં બસ બીજી કઈ રટાઈ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ. શુદ્ધ એટલે સૃષ્ટિમાં સંભવતી જ નથી. નામરૂપ પદાર્થ ભોગતું જ નથી. શુદ્ધ એટલે એટલો અખંડ દેવ વિષયાતીત નિરાહારી અમર કદી નાશ ન થવો ભંગી એ શુદ્ધ કહેવાય. શુદ્ધતા ધારે શુદ્ધતા વિસારે શુદ્ધતામાં કેલી કરે. હું પછી શુદ્ધતામાં સ્થિર રહે અમૃત ધારા ચોવડ. આ એનો ઉપયોગ હોય. આપણે બધા છીએ એ આત્મા આત્મા કરીએ છીએ પણ શરીરના પર આત્માનો આરોપ કરીએ છીએ એટલે આપણને મળ વધતો જાય છે. કેમ કે અહમ આવતું જાય. પણ સત્સંગના યોગે રહી નિર્મળ થઈ અને આ અહમ છે અન ટાળે અન મારે એનો આત્મા દેવ પ્રસન્ન થાય. શુદ્ધ બુદ્ધ એટલે કાયમ રહી કદી નાશ ન થાય. બુદ્ધ એટલે બધા જેમનો તેમાં ભંગ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ આખા વિશ્વમાં ઠસ ભરેલો ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. એ પર પ્રકાશ નથી, સ્વ પ્રકાશ છે. પોતાનો પ્રકાશ ઓળખજો આત્મા. જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. સૂર્યને એ પ્રકાશ આવે. આ બધું નાશ આશા સૃષ્ટિ છે. આવો જે દેવાદી દેવ એને ભગવાન કીએ છીએ. આપણે એને પરમાત્મા કીએ છીએ. એ પરમાત્માના ઉપર એ પરમાત્મા આપણા હૃદયમાં રહેશે. એ પરમાત્માને આપણે બોલ્યા છીએ ને એ જગત પિતા કહેવાય છે. એ ના આપણે બધા જીવ છીએ તો એ પરમ પિતા પરમાત્માનો બોધ વચન સંભાળી એને ખોળે બેહો. કોક છોકરો લખીએ બીજા ઘેર તો જો એમાં આખું બદલાઈ જાય. દીકરી પહેરાઈએ તો આખું કુળ ગોત્ર બદલાઈ જાય. તાર ભગવાનનું શરણ લે અને જીવને ભૂત દ્રષ્ટિ મારે એટલે ભ્રમ દ્રષ્ટિ થઈ જાય. આત્મા પરમાત્માનો શરીર જોયે. આ તો પર બોલ્યા પારો શરીરના ગર્ભો પારો પણ પર સમજો નિજ આત્માના સમજણ પડો. અવિચર અખંડ શુદ્ધ બુદ્ધ મુક્ત જેમાં અહંભાવની ગંધ નથી, જેમાં વિષય સંભવતો જ નથી. અને કઈ છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન
સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કરે વિચાર તો પામ. નિશ્ચય સર્વ જ્ઞાનીનો આવી અત સમાય એમ કહી ધરી મૌનતા સહજ સમાધિમાં. જો આ તમે અમે બીજા નથી, પરમાત્મા. અરે અરે ભગવાન, અરે મારા તમારા પાસે હું લેવું છે? હે, તમે ભૂકરા જ રહી કરો છો. તમે શ્રદ્ધા તમારા આત્મા પર તો શ્રદ્ધા કરો, બાજુના બોધ પ્રત્યે તો શ્રદ્ધા કરો. જુઓ, રોમ જેવા, મહાવીર જેવા, કૃપાળ જેવા, હે આવા જે કેવળ જ્ઞાની થઈ ગયા, ઈ મહાવીર નો પરમાણ આવ્યો, રોમ નો પરમાણ આવ્યો. આ કાળમાં ભૂતકાળની વાતમાં શંકા આવી જાય, એ નિર્વ્યાજ વાત છે. પણ આ કાળમાં તમને પરમાણ આવ્યો કે અમે હોઈ શકીએ છીએ આવા સ્વરૂપના જ્ઞાનવાળા નિશંકતા વાળા પુરુષો મળ્યા, છતાં આપણે શંકામાં ગળકો ખાય તો આપણી શંકા શોધાય. અને તમે આત્મા છો, એને મુખ્ય પ્રધાન આત્મા અવતાર્યો છે. આત્માનું સમરણ, આત્માનો ભાવ, આત્માનો લક્ષ્ય, આત્માનો ઉપયોગ. આત્મા છે એ સેવો છે, આ બધામાં રસ અને કોઈ નથી. અલૌકિક છે, અમર છે, મરે ને, જન્મ ને, નાશ થાય ને, દુઃખ થાય ને, ભય લાગે ને, રોગ વ્યાધિ થાય ને, વિષય વિકાર આત્મા ન વાપરે. આવો આત્મા કહેવાય, એના આત્મા કહેવાય. તો આત્માના આત્મા સમજો અને અનાત્માના અનાત્મા સમજો. અનાત્મા શું છે? અહંકાર. અહંકાર એ આત્મા નથી. આ હું મળે તે પ્રગટ. ભગવાન નો નિયમ છે કે એ જગ્યામાં એ પ્રગટે છે. જેનો અહંકાર જાય એ ભગવાન નો નિવાસ કહેવાય. એ હૃદયમાં એ પ્રગટે. કારણ જે પુરુષો થઈ ગયા, કૃપાળ દેવોનો નિશાન આવ્યું છે કે હરિહરિ નું આમ ભારે જીવ પોતા પણ મુખ્યતા ને તાર પોતા પણ મટી જાય પછી કોણ ભાતું એ જગ્યામાં કહો? હે, પોતા પણ મટી જશે એ કોને તું એ જગ્યામાં? ભગવાન. આ બધી શંકા છે તમને, હજી તમે શંકા છે. આટલી વાતો હોભળવા કરવા છતાં આત્મામાં શંકા વધે છે. આત્મામાં શંકા એ બંધન નું કારણ છે. નહીં નિશ્ચિતતા આવે એ આ બંધ પરિણમી થાય. ભલે આ તમે છો, તમારા બળા હે, તમારી શક્તિ તો મોજી ખીલવાની છે, તમારું અદભુત બળ છે. સામે આ તળાવમાં પેલો છોકરો જો તારે એ છોકરાને પરનો આશ્રય છૂટી પડ્યો. મા બાપ ધનકો લોભી, રાજા લોભી, જયારે સાગરા દેવ દેવી બલિદાન કો લોભી. તો હે પરમાત્મા, આ જીવનું પૂર્ણ, હે ભગવાન તું જ છે, હું કેને અર્થ કરું? આ વૈરાગ થઈ ગયું છે. જો આ પતિમાં હંતરો બધા ફોફતો મારો, મા બાપો 50,000 રૂપિયા લીધા, 32 લાખનો પુરુષ વધેરવા સમરા તળાવમાં. ત્યારે રાજા પોણીનો લાવતું હતું, દેવ દેવી 32 લાખના પુરુષનો ભોગ મારતો હતો. આમાં અર્થ કેમ કરવી? પછી આ છોકરો દોહો બોલે છે, માર વૈરાગથી હોતા હાથ તૂટી જા, જીવ જાગી જો. મા બાપ ધનકો લોભી, રાજા લોભી, સાગરા એને પોણી જોયે છે. દેવ દેવી મારું બલિદાન લોભી. તો મારા આત્માનું પૂર્ણ સૃષ્ટિમાં હે ભગવાન તું 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 ચોકવડ નથી. જો પરનો આધાર છૂટ્યો તો પરમાત્મા ના કે હે ભગવાન જો ધ્રુપત્યા ને છેલ્લા ટાઈમે ફોફો મારતો હતો ત્યાં સુધી 7 ફૂટ કોઈ થતું નતું. ઓમ પાંડવોના આમ ઉજવો ને ભીષ્મ પિતામહ એના આમ ઉજવો ને પેલો શિર ખેંચતો થઈ વખત પછી ઓમ હાઈ હતો આ પકડી કહું હાઈ નો બધા સાચા મારી કોઈ તું જ છે એ વખત પછી કે તારા હું હાઈ મારી લાગતા હાથમાં તો ઓમ હાથ કર્યા છે સમજ્યું છે. જળહરજોતિ દેવ પ્રગટ્યો છે, શરીરની મોર થાવડી ની બાત પછી કે ખેંચો. દુર્યોધન ને ક્યાં ખેંચો. જે આદિ એનાની દેશ નિર્ભય
અખંડ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત એ પુરાણ પુરુષ પરમાત્મા છે. એ હૃદયમાં એની રક્ષા કરી છે. તો આજે આપણા પરના આધારે ગોઠવાયા છે ભક્તિ કરનાર. તમે ફરી ફરી જુઓ. પહેલા પરના આધારે તો તારું પહેલા જ જ્ઞાન નતું. તારે ગોળા કુંભારનો સંગ થયો અને બોધ લાગ્યો. તારી પરમાત્મા નો આધાર છે. અરે ખરેખર અગ્નિમાં ન બાળા હો રોમ, હે સૂર્યમાં એ રોમ પ્રકાશ ચાલે છે. તાર માળામાં એ બોલે છે. તાર આ મન્યારી ના પ્રશ્નો એ છે. તાર અગ્નિ બાળે છે એ રોમ છે. આ હો રોમ છે. એને એ વખત આ સંકિત કહે છે. આ ચિન્હ સુધી ગયું. પછી પેલા કોઈ લગાડી હતું. તારા હરિચંદ્ર ને, ધ્રુવ ને, સુધરવા ને, સગાસા ને. જો હરિભક્તિ નું પરમાણ હતું. સગાસા આગલા જન્મ નું કરણ હતું. એની પરિપક્વતા આવેલી હતી. પછી વળે ફરે તારા મયુદ્વય આગલા અવતાર નો સાથ જોવાયું હતું. જો પરિપક્વતા ના ગુણ. તારા આજે તમે મન, વસન અને કર્મ આત્મા દેહની જાગૃતિ ઉપર આવીને મહાપુરુષોના બોધ પરમાણ જો તમે શુદ્ધ ભાવ રાખી કવર કાઢી નાખો, નીતિ સંભાળો. મોત આવે તો કોઈ દો ને, પણ જો તમે નીતિમાં હતા આગળ તો કિલ્લેનું ગયો. આજથી તમારી જાત તૂટી જાય. તમારા જવાનો માણસ છે ખુલ્લો સુખો થઈ જાય. જેમ અહીંથી ઘેર જવાનો રસ્તો ખુલ્લો છે, હું ઘેર જવાનો, એમ તમારો આત્મા કર્મ શુભ ભાવ રાખી અને શુદ્ધ કર્મ કરે તો સત પ્રાપ્ત કરવાની તમારા મનમાં યોગ્યતા અને લાયકાત તમારી પાત્રતા હે. ત્યાં કહ્યું છે કે હોનાનું દૂધ, અરે ઘરનું દૂધ હોનાના પાત્રમાં રહે. ત્યાં આ ત્રણ લોકનો નાશ પ્રગટ થવાનો હોય. તમારું હૃદય કેવું જોઈએ કહો? કેટલું નિર્મળ જોઈએ, કેટલું શુદ્ધ જોઈએ, સેવા ગુણ જોઈ, સેવું બખ્તર જોઈએ. હે તમે જકોયા ખાતા હો તો વંશો પ્રતિ કહો ભગવાનના બાઈને આપું છે. અત્યારે તમને બધા ગમે છે. અત્યારે તમારામાં દેવ વાપરે છે પણ પડદામાં છે. સુખદેવ બોધ વાપરે છે પડદામાં રહીને વાપરતા હતા. હું કયા આવતા હતા. પણ જુઓ ઊંડો નિરોધ શો કર્યો જનક દ્વારા. સુખદેવ જન્મના ત્યાગી હતા. બોધ ગર્ભ મળીને વાપરતા હતા. દાણા તારે આપણા ભક્તિ અને ભજન તો બધા કહો છો કે આ અમારે રહેતું નથી, પણ અત્યારે આપણે ગર્ભ મળશે પડદા લઈને આ કરીએ છીએ. ઓય આવો છો એ તો 12% બધો અમે ઉસો હાથ કરે બધા ઉષા હાથ કરે. કેમ કે બધામાં આત્મા સરકી છે. તરવારને જેમ મેળ હોય, ઘરને જેમ ગરધણી હોય, આ સૂર્ય જેવો દેવ રમે છે. બધામાં નટોય નારો ખીલે. શરીર ભૂસું સારું નાશવંત છે, પડવું છે. એ દેવ નો હતો એ તો રહે. શરીર કેવું છે? આત્મા દેવ નો ભાવ એને અહંકાર આવે એ વખત આત્મા વટલાય, વટાર પડે, અભળાય. આપડે મળેલા ને દેર અભળાય. આવો ભોજ પાયો નિરાહારી શુદ્ધો બુદ્ધો નિરંજનો આત્મા દેવ ભગવાન એના એ આત્માનો સતચિત આનંદ કહેવાય છે. સચિત આનંદ થઈને બીજો થાય, સત થાય, ચિત્તી માં લાગી જાય ના આનંદ પ્રગટ ને પછી જતો રહે. પણ અત્યારે આપણને આનંદ છે અદભુત આનંદ નથી, આત્માનો આનંદ નથી, મિથ્યા આનંદ છે, કલ્પિત આનંદ છે. અથવા સત્સંગના યોગમાં રહ્યા અને આપણો નિર્મળ પરિણામ થયો હોય, તમારા ભાવ શુદ્ધ દાગ્યા હોય તો અત્યારે તમને આનંદ વર્તે, અમુક અંશે વર્તે. પણ આ સાધક અવસ્થા છે. પણ જો આ આનંદ થી પેલી મૂળ વાત છે એનો પુરુષાર્થ છોડી જાઓ તો કોઈ આ આનંદ તમને પરમાનંદ માં ન લઈ જાય. આ તો અત્યારે બે ગઈ તમને અમુક ટેમ તમને ઉજવતા હાલે, મન કીર્તિ બધી ગઈ વધી જાય. આ લોકો નો સુખ ઘણો વધી જાય. શંકર દેવો પ્રસન્ન થવાના. આ મારે છે દેવ ગતિ એ તો આપણો બજાર છે.
તમારા શુદ્ધ ભાવ થાય એટલા થકી નિર્મળવર્તી થાય તો પુણ્ય તો અધ જ છે ધારા સુધી ના હે હૃદયમાં જે દેહ છે ને આ બધા ચેતન ગ્રહથી આત્મા છે આ બધા પરમાત્માના અંશો છે આ વિશ્વ પરમાત્માનું છે આ ભાવ થાય બધા જીવોનું હિત કરવાનું થાય એ વખત વર્તી થઈ જવાની શેરી સમાધિ થાય શર સમાધિ પણ આત્માની પ્રતિજી નથી એટલે આગળ નથી પણ આ ભાવ ધારેલો તો આગળ જતો પરિણામ આવે કે ને ઉપયોગ રાખીને જાળવાય ને ખેતરમાં બીજ વાવતા રંબે છુરાવીએ પણ બીજ વાવીને વાર ન કર્યું હોય ને પાયું ન હોય તો અને કદી તમે બીજ પહેર્યું પણ ગાડીઓ ને કોટાળા ને આ બધા ખીલ્યા ને નેદો ને તો ખેતીનો પાક લે હો અને ખેતર હારું ટ્રેક્ટરની શેરીને જમીન તોડી નાખો પણ સોરામાં ખાતર પહેરો પણ બીજની વાવણીમાં તો ગાડીઓ ને કોટાળા પહેરાઈ ગયા તો બીજમાં ભૂલ પડી ગઈ તો તાર ગણો અથાર પુણ્ય અને ઇન્દ્ર ગણો પણ બીજ જો આજે કોટાળા ની ગાદરીઓ જે પહેર્યો તો ઉગતી વખત તો મારી ખેતી છે મારી ખેતી પણ ફળામાં ત્યાં અને કદીક એટલું ન હોય અને વિવેક હોય અને તમે સત્સંગ કરતા હો આત્મા બોધ જાળવતા હો તો એને કલંકિત થાય એ બાવડું પણ ફેંકી દો શંકા ત્યારે તમારા ખેતર પર તમે ઉભા છો તમે પોતાના આત્માના રક્ષણ માટે તૈયાર થઈ જાઓ તમારા ખેતર પર તમે ખેડૂત થઈ જાઓ તમારી જે ખેતી છે એને આવરણ કરે એને બાળી નાખે ખેતીનો પાક ન થવા દે એ ખેડૂત હોય છે તો આજે જો એનું રક્ષણ કરવું પડે છે પોણી આલવું પડે છે તેમાં ત્યાં નેદી નાખવું પડે છે ગવામાં સીલ હોય તો નેદી નાખવું પડે છે હે તારે ગવાની ખેતી હોય એમાં ગાડીઓની બધું એક રંગું હોય કોટાળાની એ ઓળખાય નેદે કે ન ઓળખાય નેદે હા ન ઓળખાય હું નેદે આ મારા ભાઈ કહીશું એના બાપો કહ્યું કે તું ગહીને ખપ્પો લઈ લે ને આ વાજો તો તે અડવો અડવો રાખેલો તે પાછું ઉપર એમની રહી ગુણ્યો લે નીકળી ને પછી બારી પોનું લઈ લીધું માંથી બધા કાપીને બખો થાય શું કેવો વાળા વાળા છૂટું પડી હું કહી દઉં તારે જો આમ ઘરે હોય તો ખેતી કરી શકે છે તારે નેદવામાં તારે દોષ ને ટાળવો જ્યાં વિવેકી ખેડૂત હોય એ નેદોમાં સમજાય ને ખેતી સમજાય જે ગાવાનો સ્વર હોય એને ઓળખે અને ગાદરીનો સ્વર હોય એને ઓળખે તાર ગાદરીનો સ્વર ઉપાડી નાખે જો એને પાપ નથી લાગતું શંકર ખેતીની રક્ષા કરવાની છે કારણ તમારો આત્મા દેવ ભગવાન છે અમરજ્યોતિ અખંડ છે નિત્ય છે શુદ્ધ છે બુદ્ધ છે મુક્ત છે એને કલંક થતું હોય વાત તમે ઉપાડી ફેંકી દો તમને પાપ નહીં લાગે એને જાળવી લો ખોટું મન અરે તમે મન ને જો તિલો નહીં આલો તમારો જીવદા ઘેરા તો બધા રજા કરી દે માન્યાને ને મોહન્યાને ને અભિમન કે જોબા પધારો આપણે કોઈ જોઈતા નથી અમાર તો દિવસ એટલો ઘણો છે અમે ત્રૈલોકના નાશના ખોળે છીએ અમે જો એ તમે ફરવા જે રાખે તેને કે દેજો આપણે નથી જોઈતો મોના નથી જોઈતું મોટાયા નથી જતી લોભા નથી જોઈતો શંકર ધરતીનો ધર હિમળ્યો છે ભગવાનના ખોળે છોડી જીવ જાગ્યો આત્મા બોધના અનુશ્રીને આત્માનું રક્ષણ કરવું હોય એને લૌકિક ફફો હોય તાર મોરાજીને મળે એ નવા ના પોલીસ વાળાને બીજા સરપંચ ને એવા હોય આ ગામમાં ના તને પેલામાં રાખી છે આ ભાઈ ની પેલા સેવા એ પૂછવા જાય મૂળ વડા પર ધન મળે તારા વડો પ્રધાન આ ધરતીનો ધણી સર્જનહાર દેહધારી પરમાત્મા પુરાણ પુરુષ એના બોધ ઉપર આવનારજીના સૃષ્ટિ બધી નેસી છે બાયના છે શંકરને મન વસન અને ક્રમ આત્મા બોધમાં રહી આત્માની રક્ષા રાખી પશુ ભવસાગર ખેડે એના આત્માના આવડ થાય પગલું પડે એવું જોવાનું શું કારણ છે આ સૃષ્ટિમાં જન્મી અને એ પરમાત્મામય થવા માટે તો અવતાર છે
ને જતું રહેવાનું છો આ ધૂળને દેખાવાનું બહુ કરીને इन આત્માને જોગેથી લઈ જાય એવું કરા તમે જોઈ જુઓ તમે પાછા સોરા તો એટલા છો ગાયા તો એટલા છો ખેતરનો ખૂણો હોય ને આટલો અપાડો હોય તો ઓયથી ન જો આટલી ગુટીમાં ન જો આટલે થઈને માપવાનું ન હોય થકી દોઢ મિલે તાણે નફાવાળી ચીજનો બીજ છોટો લઈ આવશે અમેરિકન બલૂનોમાં છે બીજ આવશે અત્યારે હાલ જેમાં નફો લડાય છે એ ચીજનું કેટલું સેવન કરે છે તાવ આ જે નો આત્માદેવ ભગવાન છે એને ગઢાવામાં ને પુત્રમાં ને મનાવવામાં છેલ્લી ગતિમાં લઈને જાય આ વખતે સેવા એ ભાઈ મારા તો કહે ભગવાન છે તમે મનો કરે સમજે છે સમજણ શેઠી છે હમ રહ્યા તો બોલો તમારા અંતરમાં દેવ છે આત્માદેવ ભગવાન આપણા અહંકારની નાપર જગત રચેલું છે તમે બોલો એ મહિલા દેવની જાગૃતિ આવે તો કપટ વાળું બોલી શકો મય આત્મા અને હો મય આત્મા જોઈ રહ્યો છે અમારે પાડા હતા પાડું મારે હું સાર નાખવા જોઈ રહ્યો આ કોકર બી જોઈ રહ્યા છે કઈ જોઈ રહે તે પેલો ને હારી નાખું અને એને ડોકા નાખું કા એ પછી ખાઈને ઓમ કઈ જોઈ વારે વાટ ગચ્ચા જોયા ચોક્કસ હું આ બધું આવું જોયું કે આ સબ જોઈ રહે છે બસ જોઈ રહે આ સાર નાખ્યું બધું જોઈ રહે નરે સાર પછી હું વાળો નાખીને ખાય ડોકા નાખ્યા હોય આ જીવ છે જીવમાં જીવ બેઠું છે તેમના વટ ઉતરી ગયો છે તમારામાં અનંત ગણી શક્તિ છે તમારો આત્મા અદ્ભુત જ્ઞાન નો ધણી છે મહાસાગર છે ભાઈ એ આત્મા પર અહંકારથી આપણું વર્તમાન બગાડવાથી આવરણયુક્ત કરીશું આપણી અહમને પોષડાલે વાસન કર્યા છે પણ સત્પુરુષોને મળી સત્સંગ કરે એના અહમની ગ્રંથિ તૂટી જાય ને આત્મા દેવ ભગવાન પ્રગટ હોય જ્ઞાન નો સાગર અનંત ગુણો નો ભંડાર સેવો હું મટી જાય તું થઈ જાય રોમ નું રાજ આવી જાય રોમ ની કીડીઓ રોમ ના ખેત સુખી ભરીએ બધા પેટ અમે માં થઈ જાય એક શાંતિ નો સાગર સૂર્યમાં જુઓ તો એ ભૂમિમાં જુઓ તો એ ખેતરમાં જુઓ તો એ પાણીમાં જુઓ તો એ પવનમાં જુઓ તો એ બદમાં જુઓ તો એ ગાયમાં જુઓ તો એ ભેંસમાં જુઓ તો એ નાગમાં જુઓ તો એ ઊંટમાં જુઓ તો એ બધું મળ્યું ખાધરિયા આ ભૂસું છે આ લાકડ છે કર્મની જાળ રસેલી અજ્ઞાન નું રસેલું છે અહંકાર નું રસેલું છે પણ જો આ મઠો મળ્યો તો બાપજી કહેતા કે હાફ બોડીમાં રાખવાને કૂટીએ તો હાથ મળે ઊંડો હાથ ને ઉતરી ગયો ત્યારે આ શરીરે તો રાફડા જેવું છે પણ ચૈતન્ય દેવ નાભીમાં ભીતરમાં દેવ છે અંતર પર તંત્ર રચ્યું છે જગત છે અને બધા પુરુષે કહ્યું છે ભક્તિ શું કરવાની અંતર શુદ્ધિ માટે અંતઃકરણ શુદ્ધ થાય ને ચિત્ત શુદ્ધિ માટે ચિત્ત શુદ્ધ થાય ત્યારે શું થાય ત્રીજું નેત્ર ખોલે આ હવે કેમ છે કે અર્જુન ને જ્ઞાન ચક્ષુ આવ્યો હતો એ તો પેલા બોધ કર્યો છે એવું ખ્યાલ લાયકા થાય એટલે આ ત્રીજું નેત્ર ખોલ્યું છે શેરું અંતઃકરણ ફાટી તૂટ્યું દેવ રહ્યો આ દ્રષ્ટિથી ભૂત હું છું એ મટી ગયું હું આત્મા છું દ્રષ્ટા જોનાર જાણનાર ચૈતન્ય અને મારામાં એ દેવ રહ્યા છે આ વિશ્વમાં છે આ વિશ્વમાં બધા ભગવાનમાં પાડી આ વિશ્વ ના આજે હિંમત છે પણ આપણા અંતર પર મળશે એટલે આપણે વિમુખ છીએ તો આગલા પુરુષોનો પરમાણુ છે આપણો નામ મુખવાલ્યો છે એ ખરેખર તમારા આત્માને અભયદાન દો અભયદાન દો છ કાય જીવોની રક્ષા કરો અરે તમારા આજુબાજુ જીવાયા છે તમને તાળવા જે જીવાયા છે એ તમને તાળવા પણ તમે જાગી અને જીવોની રક્ષા સમજો અરે જીવ વર્તમાનમાં જીવ જાણતા આવે એને ફાટી થાય હે તમે આ મોલો દેવ જાગે ને એ જીવન તો જુદું લેર્યો મન ગમતો ઠેર્યો આ તો શું જેર્યો લોડું કાપું શેર્યો એ તો આત્મામાં વર્તી રમે દેવમાં રમે દેહમાં ન રમે
અહંકારમાં ન રહે, નિર્મળ ભૂમિમાં રહે. એક પરમાત્મા અનેક રૂપ પૂછ્યો છે એવા પરમાત્મામાં સ્થિર થાય, શાંત થાય. ખરેખર કોઈનો દુશ્મન નથી ને કોઈનો વેરી નથી, મિત્ર નથી, બધા ના જીવ. સરળજીમાં મૈત્રી ભાવ વર્તે તો પરિણામ બધો આપણે જાણતા હોઈએ કે વધઘટ છે, પણ આત્મદશામાં આવે એના પ્રાણી માત્રમાં મૈત્રી ભાવ. શું કે બધાનો જીવ છે, જેવો તેવો જીવ છે. કર્મથી ફાફેર ભૂમિકામાં શું ને શું હોય, પણ માય ચૈતન્ય જીવ છે. હા, માય જોઈ રહ્યો પ્રેમ કરે, બંધન કરે, ભાવ કરે, અને વળી તો હાજર કરે. ખોટે હોય તો થોડી તો હાજર કરી લે, થોડી દંડ માટે. પણ પેલું જીવ છે એ વખત અને ખબર પડે કે આવરણમાં મિથ્યાત્વ છે, એનો વાક નથી. પર ઉપર વિશેષ આવરણ છે, એમાં જીવ શું કરે? જીવ તો જીવ છે. એમ આ દશાના પુરુષે આ પરમાણુ છે કે આ દશા પ્રગટશીલી આ સંસારમાં જીવે એની ભૂમિકા છે. ઈ સમરણ બોન લાગો ગગ ભીતર સન્મુખ લરિયા સુરા રે. સમરણ બોન લાગો ગગ ભીતર સન્મુખ લરિયા સુરા રે. જમોની ફોજનો માર થયો જન સતગુરુ મરિયા પૂરા રે. જમોની ફોજનો માર થયો જન સતગુરુ મરિયા પૂરા રે. સિમરણ બાણ લગ્યા ઘટ ભીતરા. જ્ઞાન કળ કળે પર્યાયુધમાં એક એક કુમારા રે. જ્ઞાન કળ કળે પર્યાયુધમાં એક એક કુમારા રે. પોષ 16 और 25 સિપાઈ સબકા શીશ ઉતારા રે. સિમરણ માન લગા ગઢ ભીતરા. એ સમરણ માન લગા ગઢ ભીતર સન્મુખ લરિયા સુરા રે. જમોની ફોજનો માર થયો જન સતગુરુ મરિયા પૂરા રે. સિમરણ બાણ લગ્યા ગઢ ભીતરા. એ ઉન કુમારી સાર્યા ગઢ ઉપર નિર્ભન ગળવા સાયા રે. ઉન કુમારી સાર્યા ગઢ ઉપર નિર્ભન ગળવા સાયા રે. સુના શિખ દઈ ડકા દીધા अपना हुक्म सलाया रे. सुना शिखर दई डरका दीदा अपना हुक्म सलाया रे. अपना हुक्म दिया नगरी में सारे दीवन बुलाया रे. अपना हुक्म दिया नगरी में सारे दीवन बुलाया रे. मन बुद्धि और चिता अहंकार सोहम शब्द सुनाया रे. मन बुद्धि और चिता अहंकार सोहम शब्द सुनाया रे. सिमरण बाण लगा घर भीतरा. सोहम पद त्यागव आपे दूजा हुक्म उठाया रे. सोहम पद त्यागव आपे दूजा हुक्म उठाया रे. गुरु के पाथी जब युद्ध जीत्या अमर पटोले आया रे.
ગુરુ કૃપાથી જમ યુદ્ધ જીત્યા અમારા પટોલે આયા રે સીમા મોરલા ઘર ભીતળા એ ધન શુકરામ મર્યા ગુરુપુરા આદુરા કિલ્લા દિખાયા રે ધન શુકરામ મર્યા ગુરુપુરા आधूरा किला दिखाया रे किला में असलो राम देखा फतेह हुआ घर पाया रे किला में असलो राम बैठा फतेह हुआ घर पाया रे सीमा वाण लगा घर भीतरा समरण बाण लगा घर भीतर सनमुख लड़िया सूरा रे जमोनी फौज नो मार करो जन सतगुरु मरिया पूरा रे सीमा बाण लगा घर भीतरा जो સત્કૃષ્ણ મળ્યા એ આ ભૂમિકામાં રમણ એ શેની ભૂમિકા કહેવાય એ સંસારની સૃષ્ટિ હોય આ સંતનું લક્ષણ છે આ સંતની ભૂમિકા છે આ બધાના ઉપર આસન આવી આત્મા પરમાત્મા શુદ્ધ સિદ્ધ ગણકા દીધા અપના હુકમ સોહમ જાપ જપ્યા જબ આપી આ જીવના શિર થઈ ગયેલા કહેવાય આપણા બાપજીને કૃપાળુને એ ભૂમિમાં આ અનુયોગ બળ અત્યારે તમારામાં ચૈતન્ય પણ એની શક્તિ છે સંસ્કાર તમારા પર પડેલા આ અનુયોગ બળ છે આ બધા અનાજી આ વાક્યો બધો તમે મેં માર ખર્ચ્યા છીએ જેમાં મકોને બેઠા જેમાં આપણે બેઠા આ મંડપમાં બેઠા ધન છે કોઈ આપણે કુવામાં પાણી આવે પાઇપમાં થઈ ગયેલ પાઇપ જઈ છે પાણીનો કુવામાં પાણી પાઇપમાં થઈને આવે ને પાઇપ કે પાણી મારું થતું કેવું ગણાય એ તમે કેવું ગણો ત્રય લોકનો નાથ જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર અદ્ભુત દેવ પરમાત્મા સ્વરૂપ એ આપણો અંતરનો સખો છે આપણા એને શરણે છીએ એને હાથ ધર્યો છે એનું યોગ બળ છે એની આ વાતો છે એ બધામાં રમી રહ્યો છે એની પ્રેરણા તમે વાણી બોલો ને કે વાણી બંધ થઈ જાય આ છે એ આ લોકનું નથી આ તો અમર લોક જવાનું જાત છે શેરો આ જે છે એ તો અમૃતનું કોણ કે અમર થઈ જાય છે હા અમૃતનું કોણ કરે તો અમર થઈ જાય અમર લોક જવાનું એટલે વિષય વિકારો ભૂલી જઈને મારું બ્રહ્મ સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય આત્મા 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 જગમગ જ્યોતિ આત્મા દેહ ની દુનિયા વિહરી જાય વેર ભાવ વિહરી જાય એકલો અલૌકિક 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 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવા રૂપે આનંદ ભાષે ભેદ બ્રહ્મ ઉડી જાય નિર્વ્યય વર્તી થઈ જાય દીનતા અને દાસત્વા એકલું નૂર એ પરમાત્માનું નૂર હે એ આ બધા દેવોની રક્ષા કરી રહ્યા છે આપણને અત્યારે પાણી એ દેવનું આપણા રક્ષણ કરે આ ધરતી માતા એ દેવના આધારે છે સૂર્યદેવ મશાલ એ દેવના શક્તિથી ઉભા રહેલા આ તમારા ઉપર તારા આ યંત્રો એ દેવ નું બને હું એ તો અજ્ઞાન છે આ જમીનદાર તો એકલા વિચાર છે હું જો બધા અત્યારે મન મરી જાય એક ફેરો મન મરી જાય તો હા હો ગાય નો હેક્ટર હું મરી જુ મરાયા અમરાપુરમાં લો આત્માની ભીમમાં આવી ગયા હું મટી જુ તું થઈ ગયો રામ નું રાજ આવી ગયું આટલા જીવો એક ફેરો તો હું મટી જાય ને રામ નું રાજ આવી જાય તો વાહ 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 ભગવાન ની સભા કહેવાય આ દાન બધું અમર લોક માં જાય એક ફેરો થઈ જાય આટલું થઈ જાય એક ફેરો બારના ફોર્મ હું એ તું થઈ જાય પછી રામ નું રાજ આવ્યું પછી નવા દફતર નવા છોકરા લખડ
दया, शांति, समता, क्षमा, सत, त्याग, वैराग, फल, मुमुक्षु, घटविषय એ સદા સુજાગ. નવા સોપડા લખાઈ જા, જૂના તે નવા દઈ બેહી જા, પણ હાજી એવો રામ ખોરશે. ખરેખર તૈયારી પર આવે ને પાછું મારું હું આલ્યા પણ તું હું જવા દે તને આખી સ્વરાજી ફેરવ્યો. ગધામાં લઈ જો, ઊંટોમાં લઈ જો, ઝાડોમાં લઈ જો, પથ્થરમાં લઈ જો, પારામાં લઈ જો, અમે તારા હું મરવા દે ને એટલો મરને મર જપીદા ને જાપ જપ ને હાસા જાપ જપો ગુરુ માય મુક્તિ ના દાતા રે. આ ભક્તિ કાયો અને વર્તમાન ની ફેરવલ આ ભક્તિ ની ફળ. આગલા પુરુષ નું પરમાર્થ છે કે જીવો રામજી દાવે દારમ ને પારા નો વેદ કરી આહોજી. જીવો રામજી દાવે દારમ ને પારા નો વેદ કરી આહોજી. એવા વિના ગુરુ ને લીધા એ રામ લીધા સોને માસારા નહીં પાયા હોજી. જીવો રામજી દારે ધર્મ ને પારા નો વેદ કર્યા હોજી. એવા ભરોસા વિના જગમાં ભટક્યા એ રામ કરણી નહીં ખબર નહીં નકરંગની હોતી. એ જીવો રામજી દારે ધર્મ ને પારા જે વેદ કર્યા હોતી. એવા સાસા સત ગુણ્યમ લીધા હે રામ લીધા સોને માસાર તુરત પાયા હોજી. જીવો રામજી દાવે ધર્મ ને પારા જે વેદ કર્યા હોજી. એવા સાસા સત ગુણ્યમ લીધા હે રામ લીધા સોને માસારા તુરત પાયા હોજી. એવા સમજેલા નયા તો અંગ પર સાલે હોજી. એવા સમજેલા નયા તો અંગ પર સાલે હોજી. જીવો રામજી ઘરની તારી આવું કમનાવન હોજી. જીવો રામજી ઘરની તારી આવું કમનાઈ માન હોજી. આ એ તો આવતા સંતોનો મહિમા ભગવાન હોજી. એ અબરા સુખ ક્યાંથી પમાય સમજેલા ન તો સોંગ પર સાલ્યા હોજી. જીવો રામજી દસ દસ ઇન્દ્રિયો વશા કરી હોજી. ઇન બોધો ધર્મના દ્વારે સમજેલા મને તો ગાતા નથી આવડતું ને ગાયા છે એમાં આપણે ભૂલી ગયા છીએ. પણ તમે જાગે છો. બીજાની ભૂલી તમે નરકી ન દો, બીજાની ભૂલી તમે અધોગતિ ન દો. હે માતાઓ તમે જે જગ્યા પર આયા એ આયા પૂર્વના ભૂલ ખાઈ બંધાઈ પડ્યા છીએ, આજે જેલમાં પડ્યા છીએ. પણ અત્યારે નિર્મળ થાવ. અત્યારે આત્મા બુદ્ધ સંભાળો, આત્મા ધમ સંભાળો. પર વસ્તુ નાખી ખોટું બહુ નથી કરો. આ શરીર પડવું મળશે. આ તો પૂન છે હારું લાગે છે, એકલું દુર્ગંધમય છે. એકલું દુર્ગંધમય શરીરનો એક ભાગ
અધોગતિના ખાડામાં ઢકેલી મેલે એવું આ શરીર દુર્ગંધમય છે. ન દવા નરકે ભરો અંદર વિષ્ટા ખાટ ચેતનને સોરી દેન સોબળામાં હું સુખમણ. અરે તારો સ્વભાવ વગાડે હે મનુષ્ય, હે દેવ, તું મનખા દે, તું તરણ સારાન, તું તારા આત્મામાં બધામ દેવાળો છે અને તું તારો સ્વભાવ વગાડે. હું કારણથી હું તારા બારી પોછોથી ભણી જાય છે, હું પાય કરતો છે. લોક કે છે બધું માને ભગવાનના વાક્યને ઓળંગી ભરી અને જીવન અર્પી દે છે. લોકનું કેમ બધું માને પણ આત્મા બોધ જ્યારે પ્રાપ્ત થયેલો એવા મહાન પુરુષ, પુરાણ પુરુષ, સંત બાજીના જે વાક્યો છે એ વાક્યોને આપણે ભૂલી જઈ અને ભક્તિ હું કરતા નીકળ્યા છીએ મળેલો રોગ લઈને. એટલે કાળીજીને ફટકડી ગોઠી હોય તો જોજિયા તો જ મેં કર ને રસોડાના બહુ ભીજ કરું નખોદડી ઉધરો થાય છે એનું નામ નખોદડી. એટલે હું એ મઠ જ ને એકલો રોગ આ થાય છે. સોરાના કોટી પર જશે કો કાળીજી ને ફટકડી જો તો હોડર, જો તો હોડર. એ અહંકારી જે જીવ હોય એને ભગવાનની પ્રાપ્તિ વિરંશી ગુરુ આવે ને ભગવાન આવે સ્વર્ગ લોકમાં ઇન્દ્રાણી. તો દુર્યોધન ને પૂછ્યું, તાર રાવણ ને પૂછ્યું, તાર હિરણ્યકશિપુ ને પૂછ્યું, તારે આપણી યોગ્યતા અને લાયકાત લાવજો. હે ભાઈ, આ પૂર્વનો ઉપાર્જિત કરેલો સુખબાનો છે, અભિમાન નથી કરો. દાસ છો, ભગવાનના દાસ છીએ આપણે. જે બધા ભગવાનના છીએ, આપણે બધા ભગવાનના ખોળા છીએ. ભગવાનની વાતો હૃદયમાં સંભાળી અને ફરી ફરી આત્મા પ્રાણ છો. ફરી ફરી ભગવાન આપણો અંતરનો સખો છે, આપણો પરમપિતા ભગવાન છે. એના ખોળા બેહી મહિલા જીવને સંભાળો અને પૂર્વક્રમ હોય એ ક્ષમતાથી ખપાવો. પૂર્વક્રમ છે એ બીજાનું નથી, આપણું મેલેલું જમે મેલેલું આવ્યું હોય. ભગવાન હું ચોક્કસ કહીશું કે હેગળો આવે તો વેઠવા પડશે આટોળો. તારે પૂર્વનું તમારું ગણગાતી કર્મ હોય અને તમે જब મૂકીને આવ્યા હો ભગવાન થવા તો ભોગવવું પડે. જો આ મારીને એવાનું પૂરી કર્મ ભોગવવું પડી છે. જો આપણે હાર્દિક રાખો આટલી શ્રેણી વાળો છે એનો પ્રતાપ તમે એક ગુણ લો તો તમારી ગ્રંથિઓ અનેક તૂટી જાય. દૈત્યની નગરીમાં જાઓ ભક્તિ કરી છે ને ભિક્ષાને એવી હલ્દી આકારી ભક્તિ હતી. દૈત્યની નગરીમાં વિભીક્ષણે ભક્તિ કરી હતી. એમ અહંકારીને મોન્યા બોન્યા જીવોમાં હલ્દી આકારી ભક્તિ પાકી હતી. હે બધાના દાસ છે. હા ભાઈ તમે દાસ અને આ તમે જીત્યા. બધાનું મન લાલો વ્યવહાર લાલો અને વ્યવહારમાં તો મારી જીજી એશિયા ગુણ હતા. ખબર છે એ શરીરનો વ્યવહાર છે. બધામાં અમીમય વાત આ બધામાં જીવ દેવ અહંભા વગરનો જીવ તારે બધા પગે લાગે. હું ઢક્યું એ શોખ સાવ ભીકે ના તમારી જીજીને કે તમારે જીજીઓ છે લાલાય છે એટલા ના ના ભાઈ સાહેબ ગમે તેમ કરો. એ બાજુ ગમે તેમ કરો ફાડી ઉતારે આમ પકડે ઊંસો કરે કે ના મારી જીજી ને ઘેર અરે આ જીજી મારી જીજી અને પણ જીજી છો આ મેડમ જોલો રેવામાં કેળવાની છોકરીઓ પેલા ડાક્ટર ને લેવા જાય બે આપણે મળી એ મોડા એ હું કેળવાની છોકરીઓ લેવાનું. અરે કે હાવજી ગાવો ઠીકો આ એનો દારૂ એના નામાં તમને એનો વૈરાગ થઈ જાય પણ ભૂલ જોતા આવે તને એ જીવ રમી અને રમાડી. જો આ ધર્મના જીવો છે બધા દેવ છે છતાં બધા જીવોને રમાયા છે. મદારી મોકળા નસાયા છે. મોટા ભાઈ અથવા નાના ભાઈ આમાં કે દબાઈ દી કે આમ કરે તેમ કરે પણ એનો જે કરવાનો લક્ષ્ય હોય એ કરતા. તો આપણ બધા છે એ વાત હું કરશું કે એ ગુણ આપણને ઉપયોગી થયો છે. વિનય નો ગુણ વિનયતામાં વિસંબરેલા છે. અભિમાન હોય તો ભગવાન નથી. વિનયતામાં વિસંબર અને પૂર્વક્રમ સેવું મહા એક જોવું કાઢવું પડે તારે કર્મ ખપાડ્યું અને એના દાસ થઈને હો આપણું પૂર્યમાં દાસ પણ હો અને બધા દાસ સેવાના કરનાર કોણ આપણા કરતા આનંદ ગણીની કઈ આપણે સેવા કરવી.
આપણા કરતા વિશેષ બળવાળો જીવ હોય એની આપણે સેવા કરવી પડે. કૃપાજીનું વાક્ય તો એ હરિભક્તિને લઈને અમારા જેવા નોકર્યા હતા. કારણ આ ભાઈ ઈ તો નોકર્યા છીએ રહ્યા થા, પણ ઘેર નોકર આપણે બધા નોકર્યા છીએ. જોજો ગયેલા દંશે જવાના માર્ગમાં ધનાખ્યામાં માતાઓ કે પુરુષો સ્વભાવ જાળવજો. ભક્તિ 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 તમારું આશ્રય ભક્તિ છે. તમારું જે આશ્રય તમારાથી હેડી જો જવું, અમરલોક જવું હોય, દેવલોકમાં જવું હોય, ઇન્દ્રલોકમાં જવું હોય, નરકલોકમાં જવું, તમારું આશ્રય તમારી ભક્તિ છે. કોઈ ભગવાનના કોઈ કારણ નથી. તમને મોક્ષમાં સારી ભગવાન તો આશ્રય તમે બધા શું થાય તમારા આત્મિક દ્રષ્ટિ કહું તો મને દર્શન ફરક તમારા આશ્રયથી મારા આત્મામાં આવ્યો. તમારામાં સર્વભૂત હૃદયમાં ચૈતન્ય જરહજ્યોતિ નિરાહારી દેવ રમીરો છે, રમીરો છે. આ દ્રષ્ટિ કરું તો આ બધામાં સુરતા ફરીને મારા આત્મામાં શાંતિ પામી જાય. અને જો એકમાં રાત કશા થાય તો પછી આશ્રય ન રહે. પછી તો હું આવ્યું તો એક ઓળખોનું હું આ રાગ ને દેશથી ઓળી થઈ તો પાછું હેડા બજારમાં તો નિર્મળ થજો, નિર્વેદ થજો. કુટુંબ હોય, ગામ હોય, ઘર હોય, જ્ઞાતિ હોય, અરે કોઈ બીજા જીવ હોય, અનાધિકારનું વેર સાલ્યું આવતું હોય તો કૃપાદેવ કહીશ કે આજના દિનમાં તું માફી માંગી અને આ માર્ગમાં પ્રવેશ થઈ ગઈ. રાજા હોય, તું રાજપત્ની હોય, અનાધિકારની ભૂલ હોય એ આજે વર્તન ફેરવી નાખી અને આત્મા બહુ દંભારી ધર્મના અનુસાર થઈ જા, ભગવાનના શરણે થઈ જા. એ જીવ તને શરણાગત આવે કોઈ નથી ભગવાન સિવાય. આ તો બધા ઘૂઘરીના ગોઠિયા ખાઈ પીને ઉઠ્યા. આ તો હામું છે એટલે નકરમાં કાળાનું બરાબર દાના વાઘ આવે અને કે મને એકલા મારવા મન એકલા તો તે બધા બેહીરો તો ઈ અને માર એક દોરી માં તો એ બાર મરવાનું કી મરી જઈએ તો હારું. હે ભગવાન અમે આ જીવને લઈ લો, અમે મરી જઈએ તો હારું. એ પછી 4 જણા હે ગોખર બીજા જગી ગયા. આ માજી ઉપર કી છે પણ મરવાનું વાળું ન હોય. પછી જઈને વાકડી ખખડાઈ કમાવા આવેલા ઊંઘેલો વગર ઠીકા કોણ છે ભાઈ ઠીકા એ તો હંમેશા જમ તો કી શમા છો ભા તો ઠીકા તમને લેવા તમે મરવાનું કેતો છો એટલે તમને લેવા આવ્યા છીએ. હા હા બા મારે તો નથી આવવું. તારે ઠીકા તમે બેન કેતો છો ને એ કેમ એ તો લીધા ના જોઈએ ગમે તે જીવ હાથા આવો તમારે. કારણ કે મારા મોટો સોરો છે ને તારા મારો એડામાં ઉડેલો છે કોઈ છે મારે મોટો સોરો છે ને તારા છે હું તો હાજર થઈ ગયું છું દીકરા. એ તમે હોય થઈ અને મોય જાઓ. આ જગત છે તમે બધા શું કે વાઘ આવે ને કહેવાય નવું છે મારે કે મારવા છે તો બધા માગાલ દો બા. કોઈ હાથે આવો મારા હાથે કલાવે ના હાથે મળી મને ખા ઇન્દ્રાવાલે પેલા સર્વે આત્મામાં સોજો એને ઉઘા થઈ ગયો. આ સૃષ્ટિમાં આ જીવનું કોઈ નથી. મહાપુરુષે પુકાર પાડીને કહ્યું છે કે આ જીવનું ભગવાન સિવાય કોઈ નથી. આ બધા જીવ શરીર નથી, શરીર તમારું નથી. તમારા હાથ નથી આ બન, કોનું તમારા હાથ નથી આ બન, રતન જડેલો નથી આ બન, ભાઈ બંધો હતો નથી આ બના, મિત્રો નથી આ બના. આ દેહ ની રચના છે તમારા હાથ નથી આ બન. એક ફગત છે કે આત્માનું ભાન ના હોય તો તમારું ક્રમ આગેવાન થવાય. તમારું જે ક્રમ હા એ બધા દોરીને લઈ જઈએ ભા હેડો હોય આ બાળક લઈને હેડો. જો મનથી વસનથી ને શરીરથી કર્મ કર્યું હોય એ ત્યાં લઈ જઈને મેળે નરીમાન દૂધ પીવા હેડો. જો ચોક્કસ આત્માનું ભન થાય એના ભગવાન ખરેખરી નથી. કેમ કે અહમ મરી ગયું એની તો પછી ભગવાન એ તો એ પુરાણ પુરુષ પરમાત્મા સમાધિ મરણ હોય ને અહમ ન હોય તો મરી ગયેલો પહેલાથી છે. શરીર છોડવાનું હોય. સુરતા આત્મામાં
दोन वाटे शरीर सोडते समाधी म्हणશે સૌભાગ્યને સમાધિ મરણ છું કૃપા જોગી શેર સુરતા આત્માદેવ ભગવાનમાં એકાગ્ર થઈ ગઈ હું મટી ગયું પછી શરીર છોડ્યું સમાધિ મરણ કાય સૌભાગ્યને देह અને આત્મા સ્પષ્ટ जब તલવાર ને મેન जब દન ને રાત આવું સ્પષ્ટ જ્ઞાન થયું પછી એ સૌભાગ્યના વર્તા કર્યા કૃપા દેવ તમે જે કર્યો છે આ મારા માટે કર્યું આમ વાતો કરે છે કે હે ભૂમિ માતા આ પુરુષોનું સંસહન નહોતું હે ભૂમિ માતા હે દક્ષિણકાર એમ કહીને વાતો કરેલું છે કૃપાજી તારે એવા રત્નો એવા પુરુષો જો આ ભૂમિમાં થઈ ગયા અત્યારે એ પુરુષોનું એવું પડશે આપણે બધા એને શરણે છીએ એને ખોળે છીએ એના વસનો છે તો અહંકાર ઘટી જાય જગ્યા પરમાત્મા તો આપણું અજ્ઞાન છે ત્યાં સુધી સાફ નહીં ગયા પણ આત્મા 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 ભગવત સર્વભૂતનું એનું વિશ્વનું છે આપણે ગળી વહીવટ કરાય પરમાત્મા તો ઈશ્વરના વહીવટ કરવા તમે આવો ખેતરમાં ગામમાં ઘરમાં ઘી હોય દૂધ હોય હીર કાઢવા જાઓ રોટલા કરો કટમો જમણ કરો મહેમાન પરવનાણ પર સંગ હમ કરો ખોટું મોહ ના કરતા કોઈ સંગમાં ભાઈ અથવા બાઈ નિર્મળ થાઓ ભક્તિ અરે ભક્તિ ભક્તિ તો શો પ્રગટ કે જો હું નથી તો તું હે ભક્તિ શો પ્રગટ શો ભક્તિ જો હું ના હોય તો તું સર્વગુરુ દેવ અને અત્યારે આ જે આદર્યું છે એ ઘણું મોટું કોણ છે પણ હમ જણવા એ ભાવ હોય તે પરિણામ લોકેશ નામ લૌકિક ભાવ પર હોય આપણો જ આત્મા દેહ છે પણ અહમ ભાવ હોય તો પરમાત્માનું ફળ પ્રાપ્ત ન થાય એ લૌકિકમાં જાય પુણ્યના વટ બંધ હોય તો અલૌકિકમાં એક રહી જાય અને જે અહંકાર ટાળી અને નિર્મળ થઈ અમે વાત કરી આ બધું વિશ્વ પરમાત્માનું છે એના આ જે છે એ આ તત્વ બધો પરમાત્માનો છે બે હાથ અને ત્રીજું વંદન રાખી અને જે અર્પણ કરે એ પરમાત્મા કહેવાય બલિરાજા જો હાથે જોડે હા બલિરાજા ક્રમ કર્યું છે પણ પોતાપણું નથી રાખ્યું જનક રાજાએ રચ્યું છે પોતાપણું નથી રાખ્યું સુખદેવના આગળ પરીક્ષકે ભગવત સત્તા વંશાઈ પણ પોતાપણું નથી રાખ્યું એ લીટી ફૂઈ નાખી છે તો એ પુરુષો આ લોકની વાસના છોડે એ અમરલોક લે આ લોકની વાસના હોય એ અમરલોકમાં ન જાય અને આ લોકની વાસના ક્યાંથી રહેશે અહંકારથી રહેશે તો એ અહંકાર આ દેહધારી પરમાત્માનો જોગ મળ્યો આપણને એ પુરુષોના બોધ વસનથી આપણને ખવડાવે છે કે અહંકાર એ મળ વિક્ષેપ અને આવરણ ત્રણ લક્ષણો નો એ લક્ષણોથી આપણે અનાદિકાળથી સૃષ્ટિમાં ભમીએ છીએ તો પૂર્વ પુરુષ મળ્યા તો અત્યારે આપણે એ ત્રણ ટાળી નિર્મળ થાવ એવા નિર્મળ હરિના રે દાસ અમરાપુરીના ગળમાં મારો સદગુરુ ખીલ હજારી આ જે મળ વગરનો આત્મા હોય અમરલોકમાં જાય આ લોકની વાસના હોય જીવ હોય એ અમરલોકમાં ન જાય એ દેવ था दानव था मानव था इंद्र था पभाटरीમાં ભટક્યા કરે અને બધામાં અમીમાં રોખ રાખી નિર્મળ થઈ પોતાનો અભિમાન દૂર કરી આત્મામાં આવી ભગવાનના શરણે રહી અને જે આ કર્મ કરનાર એ સત્કર્મ કહેવાય પોતાના આત્માને બંધનમાં નાખે એ ગમે તેવું કર્મ હોય એ સત્કર્મ ન કહેવાય પોતાના આત્માને બંધનમાંથી મુક્ત કરી આત્માને પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરાવે એ કર્મનું નામ સત્કર્મ છે ન તો પોતાના આત્માને બંધનનું કારણ થાય એ સત્કર્મ નથી કહેવાય એ શુભ કર્મ કહેવાય શું શુભ કર્મ કહેવાય શુદ્ધ કર્મ ન કહેવાય શુદ્ધ કર્મ એ કહેવાય આ કર્મની જાત છે એ તોડી નાખી અમીમાં વાક થઈ નિર્મળ થઈ ભગવાનના તત્વ ભગવાનના પર સર્વર પડતાના ભાવ થાય એ બધામાં આત્મા પૂજા ભજી ભગવંત અંતર અંતર જન થઈ જાય બધામાં દેવને હરખા નિહાળ
બધામાં ભગવાનના દર્શન કર્યા. વિશ્વ બધું એનું છે. એ નવીનાર પર પ્રેમનાર પર જન થઈ જાય. એના જમજાન પર થઈ જાય. જ્યાં જમજાન પર થઈ જાય. જ્યાં જમજાન પર થઈ જાય. જ્યાં જમજાન પર થઈ જાય.